હું જવાનો છે ઝોમેટોની અંદર દિહાડી પર બરાબર. હવે મળીએ સીધા રેસ્ટોરન્ટ પર. જય જોહાર જય ભીમ મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવો વિડીયો. તો ઘણા દિવસો થઈ ગયા બરાબર યુટ્યુબની અંદર હું વિડીયો અપલોડ નહીં કર્યો બરાબર, કારણ કે મને એવું વિચારતો હતો કે ભાઈ કોન્ટેન્ટ નહોતું મળતું કે શાના પર વિડીયો બનાવું અને શાના પર નહીં બનાવવું. તો ઘણા દિવસો પછી બરાબર વિચાર્યું કે ચલો ને હવે ઝોમેટોમાં અંદર વડોદરા આવ્યો છે બરાબર, તો ઝોમેટોનો એક બ્લોગ બનાવું. તો આજે હું જવાનો છે ઝોમેટોની અંદર દિહાડી પર બરાબર, મજૂરી કરવા માટે બરાબર. હું કંઈ ના કંઈ વડોદરામાં સર્વાઈવ કરવું હોય બરાબર, તો કામ કરવું જરૂરી છે. તો મેં નીકળી ગયો છે, હવે જ ના જોઈ લીધું બરાબર. તમે ઝોમેટોની અંદર નીકળી ગયો છે મેં કમાવા માટે બરાબર. જોઈએ તો હવે લોકેશન પર પહોંચીએ અને હજી સુધી છે ને 11 વાગ્યા છે બરાબર. તો 11 વાગ્યા છે, જે પણ એક પણ ઓર્ડર નહીં પડ્યો, અડધા કલાક પર 10:30 વાગ્યા સુધી અમે ઓનલાઈન થયેલો. તો રેસ્ટોરન્ટ બાજુ જઈએ આપણે ત્યાં સુધી અને ત્યાં જઈને જોઈએ બરાબર, ત્યાં શાંતિથી બેસીએ કે ભાઈ ઓર્ડર પડતો હોય તો આપણે ડિલિવરમાં તમને બતાવ્યું બરાબર. તો આ દિવસની આખી જર્ની છે ને, આ ડેની 1 ડેની તમને આખી મેં અહીંયા શેર કરી બરાબર. તો આ બ્લોગની અંદર તો તમે છેલ્લે સુધી જોજો અને જસ્ટ એન્જોય કરજો બરાબર. તો મળીએ આવે રેસ્ટોરન્ટ પર અને કઈ સારી જગ્યા પર બેસીએ બરાબર. તો ચલો. ફાઇનલી મેં ને 1 કલાક મતલબ અડધો કલાક જેવો વેઇટ કર્યા બાદ પાછળ દેખાય છે ને પેલું કોટા કચોરી એમ કરીને, તો ત્યાંનો ઓર્ડર પડ્યો છે બરાબર. એક તો આપણે ડિલિવર મારે ને તમને બતાવું બરાબર. હું તો પહેલો ઓર્ડર છે 35 રૂપિયાનો બરાબર. તો લગભગ અહીંયા છે ને મારા ખ્યાલથી અહીંયા નજીકનો હશે આજુબાજુનો, તો ત્યાં તમને જઈને બતાવું. તો પહેલાં અહીંયાથી લઈએ, આવે પિકઅપ ઓર્ડર કરીએ, પછી આપણે મળીએ ત્યાં કસ્ટમરને ત્યાં અને ડિલિવર મારી પછી ડન કરવું પહેલો ઓર્ડર બરાબર. તો મળીએ ત્યાં આવે. ચલો પાર્સલ પિકઅપ કરી લીધું બરાબર. હવે મળીએ સીધા છે ને કસ્ટમરને તેને ડિલિવર મારું. તો ચલો મળીએ ત્યાં. અને મિત્રો અહીંયા આગળ હોસ્પિટલનો ઓર્ડર બરાબર, તો વિડીયો વગેરે અલાઉ નહોતો એટલે મેં વિડીયો નહીં બતાવ્યો. અહીંયા આગળ મેં ફાઇનલી છે ને હમણાં આપણે કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરીને નીકળી ગયો છે હવે બીજા ઓર્ડર માટે બરાબર. હજી ઓર્ડર પડ્યો તો નહીં પણ હજી પડે. ફાઇનલી મિત્રો છે ને બીજો પણ ઓર્ડર પડી ગયો છે બરાબર. ડાઇનિંગ ફ્લેવર કંઈ ઓર્ડર છે, અમારી બાઇક પડી છે બરાબર. તો જઈએ આપણે હવે ઉપર અને ઓર્ડર પિકઅપ કરીએ બરાબર. ચાલો તો ભાઈઓ આપણે બીજો પણ ઓર્ડર પિકઅપ કરી લીધો બરાબર. તો હવે જઈએ આપણે કસ્ટમરને ત્યાં. તો ચલો થઈ. તો મિત્રો અહીંયા આગળ તમને લાગતો છે મેં આટલા ટાઈમથી કમ બેઠો છે બરાબર, કેવી રીતે બેઠો છે. તો મેં એક ભૂલ કરી દીધી, કારણ કે લગભગ 11 વાગે જેવો મેં ગીત બુક કર્યો ને, ત્યાં મેં લગભગ છે ને 11 થી છે ને 12 વાગ્યા સુધીનું કરેલો બરાબર. કારણ કે એટલે કરેલો મતલબ કે મારાથી ભૂલ થઈ જાય કે થયો નહીં બરાબર. 1 કલાકથી હમણાં લગભગ 12:40 થઈ જાય બરાબર. તો 12:40 મિનિટ વિચાર્યું કે 1 કલાકથી લગભગ અડધો કલાકથી ઓર્ડર કમ નહીં. મેં ઝોમેટોની એપ્લિકેશન મારા રિસન્ટલી છે ને મેં ચેક કર્યું કે ભાઈ ઓર્ડર કમ નહીં પડ્યો. તો અમે ઓફલાઈન હતો, કારણ કે છે ને મેં ગીગર નહોતો બુક કર્યો એટલે મેં ભૂલી ગયેલો. દિમાગમાં નીકળી ગયેલું કે મને એવું કે લગભગ 2 વાગ્યા સુધી છે ને મેં બુક કર્યો હતો ઓર્ડર, આપણે ગીગ બુક કર્યા હતા બરાબર. પણ કશું વાંધો નહીં, પાછો મેં છે ને 12:40 થઈ ગયા. મને કીધું એવું આપણે મળીએ અને જસ્ટ એન્જોય કરું બરાબર. હવે ભૂલ થઈ આવે તો મેં ચેક કરી લઈ પહેલાં કે ભાઈ 1 કલાક પહેલાં કે ભાઈ ગીગ બુક કરવાનો રહ્યો કે નહીં. ચેક કરતો રહ્યો, કારણ કે મને તો હજુ મેં આ તો સારું મેં જોયું કે ભાઈ ઓર્ડર નહીં પડતો. મને જોઈ તો પડો કે એપ્લિકેશનમાં કંઈ તો પ્રોબ્લેમ તો નહીં ને, મેં ઓફલાઈન તો નહીં થઈ જઈને ભૂલતી. તો મને ખબર પડી કે ભાઈ મારી ભૂલ હતી કે મેં બુક નહોતું કર્યા બરાબર. તો ફાઇનલી હવે બુક કરી દીધું છે, પછી હવે તો ઓનલાઈન બરાબર. તો ટાઈમ પણ થઈ ગયો છે પાછા તો અહીં ઓનલાઈન. અને તમને કીધું પાછા મળી આવે નેક્સ્ટ સીનમાં ઓર્ડર પિકઅપ અને ડિલિવરી લોકેશન પર મળું બરાબર. તો મળી આવે ત્યાં ત્યાં સુધી તમે બસ ખાલી એન્જોય કરો બસ આ સફરને. કંઈ તો ઓનલાઈન થયો મેં અને તે પછી મેં લગભગ એને 2 આઈ થિંક એને 2 જેવા ઓર્ડર માર્યા બરાબર. 2 જેવા ઓર્ડર માર્યા અને હવે આવી ગયું છે ને મેવાડ એમ કરીને રેસ્ટોરન્ટ છે બરાબર. ત્યાં આગળ મેં પહોંચી ગયો છે. હવે જઈએ આપણે અંદર ઓર્ડર પિકઅપ કરીએ, તમને પૂરું બતાવવા વખતે બરાબર. તો ચલો જઈએ હવે અંદર આપણે. તો ફાઇનલી મિત્રો છે અહીંયા આગળ છે મેં ઓર્ડર પિકઅપ કરી દીધો, અંદર મૂકો જોયું બરાબર. મને પહેલાં છે ને મેં તમને વિડીયોની અંદર કીધું તો મને ભૂલ થઈ ગઈ આપણે મેવાડ એમ કરીને બરાબર. પણ વાંધો નહીં, આ રેસ્ટોરન્ટનું નામ છે વાડીલાલ. ત્યાં ઓર્ડર પિકઅપ કર્યો ને હવે જઈએ આપણે કસ્ટમરને ત્યાં પહોંચાડવા માટે બધું મળી આવે ત્યાં. તો ચલો ફાઇનલી મિત્રો છે ને મેં કસ્ટમરના લોકેશન આગળ પહોંચી ગયું છે બરાબર. તો હવે આ ઓર્ડર કરું, પાર્સલ ત્યાં આપી દઉં અને પછી મળીએ નેક્સ્ટ ઓર્ડરમાં. તો
આ રેસ્ટોરન્ટ છે પેલા આપણે કાકાની પાવભાજી એમ કંઈ રેસ્ટોરન્ટ છે, આગળથી હું ઓર્ડર પિકઅપ કરી લીધું છે બરાબર. તો જઈએ હવે લગભગ ને અહીંયાથી મેં બહુ આપણે મારા માંજલપુર એરિયાથી ને બહુ દૂર આવી ગયો છે. થિંક મારા ખ્યાલથી ઓર્ડર 40 રૂપિયાનો જોવો છે, એટલે મારી સાઈડનો હશે. તો આપણે જઈએ હવે અને જઈએ બસ પિકઅપ લોકેશન. તો મને કીધું પિકઅપ લોકેશન પહોંચીને આપણે ઓર્ડર તો પિકઅપ કરી લીધો બરાબર. તો હવે આપણે ડિલિવર કરવા જઈએ બરાબર ઓર્ડર. તો તો મિત્રો છે ને અહીંયા આગળ મેં બરાબર ઓર્ડર ડિલિવર કરીને હવે આવી ગયો છે નીચે પૈસો બાઇક પાસે આવી ગયો છે. હવે જે નેક્સ્ટ ઓર્ડર માટે, કારણ કે જે ઓર્ડર તો પડ્યો નહીં બરાબર, જો રસ્તામાં જતા જતા પડે તો આપણે જો હું હવે કોઈ જગ્યા પર શાંતિથી બેસીએ અને બસ ચીલ કરીએ બરાબર. તો ચલો મળીએ હવે નેક્સ્ટ ઓર્ડરમાં. તો ફાઇનલી મિત્રો છે ને મેં આગળ ધ ચોકલેટ રૂમ એમ કંઈ રેસ્ટોરન્ટ મતલબ બેકરી છે બરાબર. તો આગળ મેં પહોંચી ગયો છે. હવે જઈશ મેં ઓર્ડર પિકઅપ કરીને જઈશ. હવે મેં કસ્ટમરના લોકેશન પર આગળ મેં પહોંચ્યો અને ખબર પડી કે મને ઓર્ડર રેડી નહીં બરાબર. તો થોડી વાર બેસું બરાબર, થોડી વાર બેસીએ પછી જઈએ ઓર્ડર લઈને સીધા કસ્ટમરના લોકેશન પર. તો મળીએ હવે ત્યાં બરાબર. ફાઇનલી મિત્રો મેં આગળ છે ને ઓર્ડર ડિલિવર કરી દીધો બરાબર. લગભગ છે ને આપણે વડોદરાથી 13 કિલોમીટર દૂર આવેલી મેં ઓર્ડર ડિલિવર કરી દીધો. પણ તમે છે ને અહીંયા આગળ નવસારી એમ કરીને છે લગભગ છે. અહીંયા તો ફાર્મ ફૂલા વગેરે એવું ઉગાડે છે બરાબર. અહીંયા તો તમને પાછળના કેમેરાથી બતાવું કેવું છે, તમને થોડી મજા આવે બરાબર જોવા માટે. તો પછી મળીએ આપણે સીધા વડોદરામાં પાછા પછી, એટલે તો વાંધો નહીં. બાકી તમને મતલબ બેક સાઈડથી બતાવું કે નજારો હું છે અને હું નહીં બરાબર અહીંયા. જય જોહાર મિત્રો, સ્વાગત છે એક સાંજના નવા પાર્ટ જોડે બરાબર તમારું. કીધું એવું તમને કે તમે આગલા સીનમાં જોયું ના પાર્ટમાં કે મેં જેટલા પણ ઓર્ડર ડિલિવરમાં એટલે તમને જેટલા પણ રેકોર્ડ થયા એટલે તમને બતાવ્યા. મને ખબર છે આઈ થિંક કે તમને વિડીયો આગલા પાર્ટ જોવા બરાબર મજા આવી હશે બરાબર. તો વાંધો નહીં, હવે પાછા આવી ગયા સાંજે મેં 7:30 જેવા વાગ્યા છે. અને વાગ્યા તમને કહ્યું 7 વાગે જો મેં જુઓ ઓનલાઈન થયો ને એવું હોકો સેન્ટર એમ કહીને એક 20 રૂપિયાનો ઓર્ડર પડ્યો બરાબર. તે ઓર્ડર ડિલિવર એટલે કે પછી ઓર્ડર પિકઅપ કરીને પછી ડિલિવર મારીને મેં આવી ગયો બરાબર પાછો. અને પછી મને લાગ્યું કે ચાલે રેકોર્ડ કરી લઈએ બરાબર. તો હવે પાછા આપણે નવા ઓર્ડર આવશે ને તે રેકોર્ડ કરશો બરાબર. બસ તમે ખાલી છે ને કીધું તમે અહીંયા સુધી વિડીયો જોયો છે એનો મતલબ કે તમને વિડીયો ગમતો હશે બરાબર કે નહીં. તો હજી પણ જો હજી પણ થોડો આ મેં લગભગ છે ને 12 કે 11 વાગ્યા સુધી મેં ઓનલાઈન રહેવાનું છે બરાબર. તો જેટલા પણ હવેના જે ઓર્ડર આવે ને તે મેં તમને બતાવીશ લાઈવ એટલે મેં રેકોર્ડ કરીને બતાવીશ બરાબર. એટલા ઓર્ડર મારે ને લાસ્ટમાં તમને ઇન્કમ વગેરે પણ કહે બરાબર. તો બસ એટલું જ કહેવું છે, તમે વિડીયોને જુઓ અંત સુધી અને વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર. બસ આ વિડીયો હજુ ચાલતો રહેશે. તો આપણે મળીએ હવે નેક્સ્ટ સીન પર, કાં તો નેક્સ્ટ ઓર્ડર પડે અહીંયા આગળ આપણે બરાબર ડિલિવર લોકેશન બરાબર. તો હવે જઈએ ચલો ત્યાં આગળ. ફાઇનલી મિત્રો છે ને મેં એક પેલો ઓર્ડર ડિલિવર માર્યા બાદ બરાબર એક નવો ઓર્ડર પડ્યો છે અહીંયા આગળ નજીકના પિનાકીને એમ કરી કોઈ કોમ્પ્લેક્સ છે ને ત્યાં આગળ એક ઓર્ડર પડ્યો છે. જઈએ આપણે ત્યાં અને ત્યાં આગળથી ઓર્ડર પિકઅપ કરીશું અને પછી લઈએ આપણે સિસ્ટમ અને ત્યાં ડિલિવર કરવું બરાબર. તો હવે મળીએ સીધા રેસ્ટોરન્ટ પર. તો ચલો મળીએ હવે ત્યાં. તો ફાઇનલી મિત્રો ને રેસ્ટોરન્ટ પર પહોંચીને બરાબર મેં આવી રહ્યો મારો ઓર્ડર. ચલો હવે મળીએ કસ્ટમરના ઘરે, કાં તો ત્યાં આગળ લોકો ફોટો વગેરે કાં તો વિડીયો ઉતારવા ના થાય ને તો વાંધો નહીં, તમને ખાલી કહી દઈશ મેં ઓર્ડર ડિલિવર મારી દીધો છે બરાબર. તો હવે આપણે જઈએ ત્યાં ચલો. તો ફાઇનલી મિત્રો મેં અહીંયા આગળ છે ને લગભગ છે ને ડિલિવરી લોકેશન પર આવી ગયો છે બરાબર. જ્યાં આગળ ઓર્ડર ડિલિવર કરવાનો છે ત્યાં આગળ બસ હવે અહીંયાથી આપણે આ ઓર્ડર લઈએ. ઓર્ડર લીધો ને આપણે હવે જઈએ ઉપર કયા બીજા કે ત્રીજા મળે છે બરાબર. આગળ બિલ્ડિંગ પહોંચી ગયો છે. તો જઈએ હવે આપણે આ ઓર્ડર આલવા માટે હવે ત્યાં તો ઓર્ડર ડિલિવર મારીને. તો ભાઈઓ છે ને મેં અહીંયા આગળ ઓર્ડર ડિલિવર માર્યો બરાબર. જેવો ઓર્ડર ડિલિવર માર્યો ને એવો નવો ઓર્ડર પણ પડી ગયો બરાબર. જઈએ આપણે નવા ઓર્ડર પાસે બરાબર. એટલે નવો ઓર્ડર લેવા જઈએ અને ત્યાંથી જવું આપણે કસ્ટમર પાસે ઓર્ડર ડિલિવર કરવા માટે બરાબર. તો મળીએ હવે ત્યાં આગળ રેસ્ટોરન્ટ પર ને પછી જઈશું આપણે ઓર્ડર આપવા માટે. તો ચાલો જઈએ. ઓર્ડર આગળ છે ને ત્યાં આગળ ઓર્ડર લેવા પહોંચી ગયો છે બરાબર.
થોડી વાર લાગે છે પણ વાંધો નહીં. હવે અહીંથી ઓર્ડર પિકઅપ કરીને પછી મળીશ મેં ડિલિવરી લોકેશન પર. એટલે મેં તમને કીધેલું કે અહીંયા આગળ લગભગ મેં ઓર્ડર આગળ પહોંચ્યો. ઓર્ડર આટલો બધો મોટો હતો ને કે લગભગ એમને ઓર્ડર બનાવવામાં વાર લાગી. બરાબર, તો વાંધો નહીં, આપણે કંઈ વાંધો નહીં, આપણે થોડી વાર વેઇટ કરી લીધો. બરાબર, તો હવે જઈએ હવે કસ્ટમરને કંઈ લોકેશન પર અને મળીએ ત્યાં ડિલિવરી લોકેશન પર. બરાબર, ચાલો. અહીંયા આગળ છે ને મેં હવે પહોંચી જતો કસ્ટમરના લોકેશન પર. બરાબર, એટલે કે ડિલિવરી લોકેશન પર. બરાબર, તો આપણે અહીંયાથી હવે ઓર્ડર લઈએ બેગમાંથી અને જઈએ આપણે અંદર છે બિલ્ડિંગ. તો જઈએ આપણે ઓર્ડર ત્યાં આગળ ઓર્ડર આપણે આપશું કસ્ટમરને અને પછી ત્યાં આપણે ડિલિવર મારશું. બરાબર, પહેલા ઓર્ડરમાં થયું ને એવું થયું કે જેવો મેં ઓર્ડર અહીંયા આગળ ડિલિવર માર્યો ને એવો નવો ઓર્ડર આવી ગયો. બરાબર, તો માય રેસ્ટોરન્ટ એમ કરીને છે ને રેસ્ટોરન્ટ છે. બરાબર, તો ત્યાં આગળ આપણે ઓર્ડર લેવા જવાનું છે અને પછી જવાનું છે આપણે પિકઅપ કરીને કસ્ટમરના લોકેશન પર ત્યાં. બરાબર, તો આપણે મળી જઈએ અને મળીએ હવે ત્યાં. તમને કીધું મારું રેસ્ટોરન્ટ નહીં, આ રેસ્ટોરન્ટનું નામ છે કે માય રેસ્ટોરન્ટ. બરાબર, તો આપણે જઈએ હવે ત્યાં આગળ. ચાલો, તો મેં માય રેસ્ટોરન્ટ એમ કહી ત્યાં રેસ્ટોરન્ટનું નામ હતું. બરાબર, તો અહીંયા આગળ ઓર્ડર પિકઅપ કરી લીધો. હવે જઈએ આપણે સીધા કસ્ટમરની લોકેશન પર. બરાબર, તો ઓર્ડર પણ મૂકી દીધો આવ્યો. હવે જઈએ આપણે કસ્ટમરની લોકેશન પર. તો મળીએ હવે ત્યાં. જય જોહાર, જય ભીમ મિત્રો. તો અહીંયા સુધી તમે વિડીયો જોયો, મતલબ કે વિડીયો તમને ગમ્યો હશે. બરાબર, જો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો શેર કરી દો. એટલું નહીં મિત્રો, આ વિડીયો તમારો બેસ્ટ પાર્ટ કરો અને કમેન્ટ કરજો. બરાબર, પણ એ વાત તમને કીધું કે ઝોમેટોમાં કેટલા પૈસા કમાયા અને કેટલા નહીં. તો પૈસા લગભગ છે ને મેં સવારે 11 વાગે જેવું ચાલુ કર્યું હતું અને 4 વાગે જેવું ઓફલાઈન થઈ ગયો હતો. બરાબર, અને 2 કલાકનો રેસ્ટ જેવો આરામથી રૂમ પર કાઢ્યા 2 કલાક અને પછી પાછો 7 વાગે જેવો ઓનલાઈન થયેલો. આઈ થિંક છે ને મેં ખ્યાલથી 12 કલાકે 8.5 9 કલાક જેવો જોબ પર થઈ ગયા છે. તો મેં આટલા ગાળામાં છે ને 690 રૂપિયા જેવો કમાઈ, એમાંથી 200 રૂપિયા જેવો તમે સમજી લો ને કે ભાઈ મેં પેટ્રોલના કાઢી નાખ્યા. બરાબર, તો એક્ઝેક્ટલી 500 રૂપિયા જેવું જ કમાવ્યું છે. બરાબર, કમાણી છે નહીં. બરાબર કે નહીં, જેટલા કમાય તમે ચોખ્ખું જેવું કહી દીધું કે આટલા વસ્તુ કમાય. મને કીધું તમને આગલા પાર્ટ અને આગલા વિડીયોને જે તમને રેકોર્ડ કર્યું બરાબર તે તમને બતાવ્યું અને જે ઓર્ડર તમને ગઈમાં અને કેવું કીધું તમને. જો તમને બેસ્ટ પાર્ટ કયો તમને કમેન્ટ કરો, બાકી બસ બીજું કંઈ નહીં. જો વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઈક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમે વિડીયો શેર કરો. એટલું નહીં, તમને પહેલાં પણ કીધું આજે પણ કહીએ એમ આ વિડીયો તમારો બેસ્ટ પાર્ટ કયો છે તમને આમ કમેન્ટ કરો. કેવું બીજી વાર છે ને મને મજા આવે. બરાબર કે નહીં, વિડીયો બનાવવાની થોડી મજા આવે. બીજું તો કંઈ નહીં, યુવરાજ અને મહીન બહીન કોઈ હતું નહીં મારી જોડે. આજે મેં એકલો હતો. મેં કહ્યું ચિલ્ડ્રનમાં ચાલને વિડીયો બનાવ્યો તો બનાવી નાખીએ. બરાબર, તમે પહેલાં પણ કીધું સ્ટાર્ટમાં કે 10 દિવસ જેવા બ્લોગના થયેલા અને કોઈ કોન્સેપ્ટ મળતું નહોતું કે એકચ્યુઅલી વિડીયો બનાવો ને કયો બનાવું ને કયો ના બનાવો. બરાબર, કોઈ કોન્સેપ્ટ નહોતું મળતું, કંઈ નહીં મળતું. જે દેખાયું મને ઉતારી દીધું. બરાબર, તો બસ આટલું જ કહેવું છે. હવે મળું એક નવા વિડીયો સાથે અને નવા વિચારસરણી સાથે. બરાબર, બીજું તો શું કહીએ આપણે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય, ટેક કેર.